તો નવા વર્ષની પ્રથમ રાત્રે જો આ જગ્યાએ ફેંકી દેશો એક ચપટી મીઠું તો તમારું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। મિત્રો 1 જાન્યુઆરી 2025 અને બુધવારના દિવસે નવા વર્ષનો પ્રથમ દિવસ છે। તેથી જ મિત્રો નવા વર્ષની પ્રથમ રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને 21 જાન્યુઆરી 1925 એટલે કે નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો ચાલો જાણીએ નવા વર્ષની પ્રથમ રાત્રે આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ સીધી વાત એ છે કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું। જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો ઉપાય કરવો જોઈએ। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ નવા વર્ષની પ્રથમ રાત્રે આ મીઠાનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે। કારણ કે નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે। તો જુઓ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય 1 જાન્યુઆરી 2025 નવા વર્ષના પહેલા દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ, પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી મીઠાનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ એ લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો અને તમે મોડામાં મોડું રાત્રે 12 વાગ્યા સુધી પણ કરી શકો છો। કારણ કે નવા વર્ષની પ્રથમ રાત્રિ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે
અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એકવાર આવે છે. તેથી જ નવા વર્ષની પ્રથમ રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષની પ્રથમ રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, નવા વર્ષના પ્રથમ દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી. જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષની પ્રથમ રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. મિત્રો, નવા વર્ષની પ્રથમ રાત્રે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે. અને જો તમે નવા વર્ષની પ્રથમ રાત્રે ઉપાય કરો છો, તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી તરફથી એવું વરદાન મળે છે કે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે. તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે. અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી નથી આવતી. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો જુઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. તેથી તેના ઘરમાં, તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ. અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે, તે માટે ચાલો જાણીએ કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો. અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશને માટે દૂર કરી શકશો. જો તમે આ ઉપાય કરો છો, તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી. જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે, ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે. તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે. જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે, તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી. જો તમે આ મીઠાના ઉપાયને કરશો, તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું થતું નથી. અથવા નવું કામ પૂરું થતાં પહેલાં જ બગડી જાય છે. તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે, પરંતુ તે કરી શકતા નથી. કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમારે શું કરવું જોઈએ? તો તમારે સિંધવ મીઠું લેવાનું છે. થોડું સિંધવ મીઠું અને એક રૂમાલ લો. તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે.
અને તેને સારી રીતે બાંધી લો. હવે તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી, જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા, જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા. તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા, પરંતુ તે પૂર્ણ થઈ રહ્યું ન હતું. અથવા તમે કંઈક કરવા માંગતા હતા, પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા. તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે. તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે. આ ઉપાય તમારે નવા વર્ષની પ્રથમ રાત્રે અવશ્ય કરવો જોઈએ. ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે થોડું મીઠું લેવાનું છે. જે સિંધવ મીઠું હોય છે, તે સિંધવ મીઠું લેવાનું છે. અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે, જેનાથી તમે ઘરમાં કચરા પોતા કરો છો. અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરા પોતા કરવાના છે. જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરા પોતા કરો છો, તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલી હતી, ઘણો નકામો ખર્ચ હતો. આવી સમસ્યાઓ, આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે. અને તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય નવા વર્ષની પ્રથમ રાત્રે ચોક્કસથી કરવો જોઈએ. તમારામાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને નવું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે. તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે છે એક વાટકી મીઠાનો ઉપાય. તમારે તેને ઘરમાં ક્યાં રાખવું જોઈએ? અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે? જો તમે આ ઉપાય કરશો, તો તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો. તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવું પડશે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. અને કાચની એક વાટકી લેવાની છે, તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવાનું છે. હવે તમારે આ કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે, તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે. તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે, તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો. નહીંતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ, જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે, જ્યાં તે સરળતાથી દેખાય. સૌથી પહેલાં તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ આ ઉપાયમાં ખાસ ધ્યાન રાખો કે આ મીઠું દર 15 દિવસે બદલવું અત્યંત આવશ્યક છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તો આ ઉપાય પણ નવા વર્ષની પ્રથમ રાત્રે અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તે સાથે જ જો તમે લાંબા સમયથી કોઈ ચિંતામાં ડૂબી ગયા છો, તો આ નવા વર્ષના પ્રથમ દિવસે આખું મીઠું ખરીદીને તેને પૂજા સ્થાન પર કે મંદિરમાં રાખો. ત્યારબાદ આ મીઠાને ઘરના એવા કોઈ ખૂણામાં કે સ્થાન પર મૂકી રાખો, જ્યાં અંધારાનું પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ બીજા દિવસે આ મીઠાનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો છો. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં તમારી બધી જ ચિંતા દૂર થઈ જશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય, તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.